મિત્રો પિલુન ન્યૂઝ પર નવા જૂની જાણવા માટે લાલ કલરનું સબસ્ક્રાઇબ કરો અને ત્યારબાદ બેલ આઇકોનનું બટન ક્લિક કરો। નમસ્કાર મિત્રો, પિલુન ન્યૂઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। લોકસભા 2019ની ચૂંટણી નજીક આવી રહી છે, તે સાથે રાજકીય પક્ષોના કાર્યક્રમોને હવા લાગી છે। ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરિત અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ દિલ્હીની ગાદી પર ફરી એકવાર નરેન્દ્ર મોદીની અગુવાઈમાં ભાજપને સત્તામાં લાવવાની નેમ સાથે દેશભરમાં સ્નેહ મિલન કાર્યક્રમો યોજી રહ્યું છે, તેમજ નવા હોદ્દેદારો બનાવી અખંડ ભારત રાષ્ટ્રીય સંઘની વિચારધારાને મજબૂત બનાવવાના ભાગરૂપે આજે ઉમરેઠના જાગનાથ ભાગોળે આવેલ જાગનાથ મહાદેવના મંદિર પરિસરમાં યજમાન અને સંઘના ઉમરેઠ તાલુકા અધ્યક્ષ સુનિલ પટેલ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ધર્મેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુર પુરોહિત, મહામંત્રી NC પટેલ, સંઘના આણંદ જિલ્લા અધ્યક્ષ સંજયસિંહ ઝાલા, મહિલા મોરચાના અધ્યક્ષ જાનકી સરગરા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ જે ટૂંક જ સમયની અંદર જે કહીએ ને છોડમાંથી એક વટવૃક્ષ ઊભું થયું છે। અખંડ ભારત રાષ્ટ્રીય સંઘની વિચારધારા સંપૂર્ણપણે RSS અને ભાજપની વિચારધારાથી પ્રેરાઈને અમે આ અખંડ ભારત રાષ્ટ્રીય સંઘની સ્થાપના કરેલી છે। અખંડ ભારત રાષ્ટ્રીય સંઘની દરેક જિલ્લાની અંદર અમે સ્નેહ મિલન કાર્યક્રમ જે કરીએ છીએ, એ સ્નેહ મિલન કાર્યક્રમ આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં આજે અમે સ્નેહ મિલન કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। ખૂબ જ મોટી સંખ્યામાં અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત છે। હવે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે, એ લોકસભાની ચૂંટણીમાં અમે નરેન્દ્ર મોદી સાહેબને કઈ રીતે હેલ્પ કરી શકીએ અને કઈ રીતે અમને ખૂબ જ સારી એવી મતોના આધારે ને ખૂબ જ વધારે સીટોથી કઈ રીતે દિલ્હીની ગાદી પર ફરી પ્રસ્થાપિત કરી શકીએ, એના માટે અમે આ મિટિંગનું આયોજન કરેલું છે। જે નવા હોદ્દેદારો નિયુક્ત કર્યા છે, એમનો સ્વાગત કાર્યક્રમ રાખેલો છે અને મીટિંગની અંદર અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના જે એજન્ડા છે, એ એજન્ડાને સમજાવવા માટે અમે આ મીટિંગનું આયોજન કરેલું છે, જેની અંદર અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ પટેલ, તેજસ પટેલ રાષ્ટ્રીય પ્રવક્તા, મયુરભાઈ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જિલ્લાના અને ઉમરેઠ તાલુકાના પ્રમુખ, એમની બોડી તમામ અહીંયા ઉપસ્થિત છે। સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યાની અંદર અખંડ ભારત રાષ્ટ્રીય સંઘનું એક જે વટવૃક્ષ ઊભું થયું છે, એમાં મદદ કરવા માટે આપ સૌ અહીંયા પધારેલા।